સુરેન્દ્રનગરમાં ટેન્કર રાજ ખતમ કરવાના દાવા પોકળ સાબિત થયા છે। મહાનગરપાલિકા બન્યા બાદ પણ શહેરમાં પીવાના પાણીનો કકડાટ શરૂ થયો છે। રામદેવનગર સહિતની સોસાયટીઓમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે, ત્યારે મૂળચંદ રોડની મહિલાઓ પીવાના પાણી માટે રણચંડી બની હતી। મહિલાઓએ મનપા કચેરીનો ઘેરાવ કર્યો, પાણી માટે ઉગ્ર માંગ કરી હતી। એક તરફ ધોળીધજા ડેમ છલોછલ ભરેલ છે, તો બીજી તરફ પાણી વિતરણમાં ધાંધિયાના કારણે લોકો પૈસા ખર્ચી પાણી લેવા માટે મજબૂર બન્યા છે। 4-5 વર્ષથી પાણી નથી આવતું। મોટર ચાલુ કરે અને પાણીનો બહુ અવારનવાર રહ્યા કરે અને છેલ્લા 3 મહિનાથી મોટર ચાલુ કરે પાણી આવતું નથી। આનો પાણીનો નિકાલથી મને ત્યાં ગાળો આવે એવી આશા રાખી। અમારા ત્યાં રોડ રસ્તાની કોઈ વ્યવસ્થા નથી, ગટરની કોઈ વ્યવસ્થા નથી અને પાણી બહુ જ ખરાબ આવે છે અને લગભગ તો આવતું જ નથી। 3 વર્ષથી આ પ્રશ્ન છે, તો આનો જલ્દીથી નિકાલ કરો એવો અમારો તમને અરજી કરી છે। ખાસ કરીને તે તમે શું રજૂઆત કરી પાણી નથી? બસ સર, રાત્રે પાણી 3 વાગ્યાનો ટાઈમ છે, આવે નહીં અને આખી રાત જાગીએ અને પાણીવાળો કોઈ વ્યવસ્થિત જવાબ આપતો જ નથી ગાર્ડમેન્ટ અમને। તો પાણી કઈ રીતે તમે મેળવો છો? અત્યારે ટેન્કર નખાવી છે, જે દર 4 દિવસે આવવું હોય તો આવે છે, નહીતર એમાંય બહુ માથાકૂટ થાય છે લાવવામાં। રોડની કે ગટરની કોઈ વ્યવસ્થા નથી અને પાણીનો બહુ પ્રોબ્લેમ છે, તો એનો કંઈક નિકાલ કરો। માથે ઉપાડીને અમે લાવી છે, અમે મજૂરિયા માણા, અમે ક્યાંથી ટેન્કર નખાવ્યું? અને કેટલા ટાઈમથી પાણી નથી આવતું? શું સમસ્યા? 3 વર્ષથી બરોબર, તમે રજૂઆત કરી ક્યાં કરી? રજૂઆત આવી જ છે, આવી રીતના અવારનવાર ઓફિસે